પછી એ લોકો શું કર્યા ને? જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આજે છે ગણેશ ચતુર્થી, તો બધાને ગણેશ ચતુર્થીની હાર્દિક શુભકામનાઓ. અને જો સેવા પણ થઈ ગઈ છે સરસ મજાની ક્યારની. અહીંયા જોઈ શકો છો, જો સેવા પણ થઈ ગઈ છે. અને અહીંયા મારા મમ્મી નાસ્તો કરી રહ્યા છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. અને જયમિક બાર મેસ્ટ્રો, આજે તો મેસ્ટ્રો ક્લીન કરી રહ્યો છે. તો જયમિકને પણ તમે જોઈ શકો છો બહાર. જયમિક મેસ્ટ્રો સાફ કરી રહ્યો છે. એકદમ ક્લીન અને વાતાવરણ આવું છે. સૂર્યનારાયણ હવે થોડાક નીકળવાની તૈયારીમાં જ છે, જોઈ શકો છો. તો આજે થોડુંક લેટ થઈ ગયું છે, એથી ચા પાણી બાકી છે. જયમિકને નાહવાનું પણ બાકી છે અને એને પણ ચા પાણી કરવાની છે. તો હું ચા પાણી કરી દઈશ પહેલાં. અને આજે શનિવાર છે તો તન્મય ગયો છે સ્કૂલે. હો ગાડી પણ કરવીશ તારે? જયમિક કે હું ગાડી પણ સાફ કરી દઉં મમ્મી. ઓકે, કરી દો. તો ગાડી પણ સાફ કરી દો. ચલો, તો આજે તો ગણપતિની સ્થાપના કરશે બધા. અમારે લાવવાના હતા પણ મારા બાપુજી ઓફ થઈ ગયા છે એટલે અમે પોસ્ટપોન રાખ્યું છે. અમે નથી લાવવાના, નહીંતર છોકરાઓની ઈચ્છા બહુ જ હતી. અમે આ નવું ઘર કર્યું તો આ નવા ઘરમાં અમારે લાવવાનું હતું, પણ હવે નહીં. હવે ગઈ વખતે લાવીશું અમે ગણપતિનું. પણ અમારે અહીંયા ચકલીને બધે છે તો અમે તમને પછી બતાવીશું. રાત્રે કદાચ જઈશું તો વિડીયો ઉતારીશું, તો તમને બતાવીશું બધાને, એને ગણપતિના દર્શન કરાવીશું. તો કન્ટિન્યુ રહો અમારા બ્લોગમાં. આજે મેં 3 દિવસ પછી બ્લોગ બનાવ્યો છે. તો જોઈ શકો છો અહીંયા કે અમે ગણપતિ તો લાવી નથી શકતા. જો અમે ગણપતિ તો નથી લાવી શકતા અત્યારે, પણ જનોઈમાં જે અમારા છોકરાઓના જનોઈ હતી ત્યારે અમે ગણપતિના એક ફોટો લાવ્યા હતા મસ્ત મજાનો. તો એ અમે એની સ્થાપના કરી છે અને એની પૂજા પણ છોકરાઓ કરશે. તમે અહીંયા જોઈ શકો છો. જો જયમિકે સરસ મજાનો સેટ કરી દીધો છે, અહીંયા જોઈ શકો છો. અને હવે જયમિક ધરો લેવા જઈ રહ્યો છે અહીંયા. કેમ જયમિક? જો અહીંયા જયમિક ધરો લેવા જઈ રહ્યો છે. ત્યાં સુધી હું લાડવો બનાવી દઈશ. તો લાડવાની પણ આજે ફૂલ રેસીપી આવી રહી છે, તો તમે જોઈ શકો છો. આજે આપણે લાડવા બનાવવાના છે એ એકદમ અલગ રીતે બનાવવાના છે, તો તમે જોતા રહો. અને અહીંયા શાક વઘારી દીધું છે સરસ મજાનું, અને હવે આપણે લાડવા બનાવવાની તૈયારી કરી દઈશું. આજે આપણે જે લાડવા બનાવવાના છે તે ભાખરી બનાવીને બનાવવાના છે. તો અહીંયા જોઈ શકો છો કે મેં લોટ લઈ લીધો છે. આ લોટ છે લાડવાનો, જે બહાર ઘંટી પર પણ મળે છે અને ઘર ઘંટી હોય તો દળી શકો છો. આ મેં ઘર ઘંટીમાં દળ્યો છે, તમે જોઈ શકો છો. હવે એની અંદર આપણે મોણ નાખવાનું છે. મોણ આપણે મુઠ્ઠી પડતું નાખવાનું છે. તો ચાલો આપણે મોણ પહેલાં નાખી દઈશું. હવે મોણ નાખીને આપણે આને હલાવી દઈશું. જોઈ શકો છો કે આવી રીતે મુઠ્ઠીઓ વળી જાય એવું થાય છે, એટલે મુઠ્ઠી પડતું મોણ આને કહેવાય. એકદમ સરસ મિક્સ થઈ ગયું છે, જોઈ શકો છો. હજી મને એવું લાગી રહ્યું છે કે મારે થોડુંક નાખવાની જરૂર છે, તો હું 2 પરી જેટલું નાખી દઉં છું પાછું. કેમ કે છૂટું પડી જાય છે, મુઠ્ઠી પડતું મોણ જોઈશે. જો હવે થઈ ગયું.
જોઈ શકો છો સરસ મજાનું મુઠ્ઠું વળાઈ રહ્યું છે જો. ચાલો તો હવે આને એકદમ ભાખરી જેવો કઠણ લોટ બાંધી દઈશું. થોડુંક પાણી ઉમેરીને આપણે લોટ બાંધીશું. જો અહીંયા જોઈ શકો છો કે લોટ સરસ મજાનો બંધાઈ ગયો છે. હવે એને આપણે ભાખરી વણવાનું ચાલુ કરી દઈશું. જો અહીંયા ભાખરી વણાઈ ગઈ છે અને મેં આવી રીતે વેલણ વડે આવી રીતે કરી દીધું છે, જેથી કરીને ભાખરી ફૂલે ના અને સરસ એકદમ સરસ મજાની કડક એવી થાય. તાવડી તપવા મૂકી દીધી છે અને હવે આની ઉપર આપણે એની અંદર નાખી જો અહીંયા આગળ મેં મૂકી દીધી છે કરવા માટે અને મીડિયમ તાપ રાખ્યો છે, બહુ ફાસ્ટ નથી રાખ્યો. તો હવે આપણે બધી ભાખરી શેકી લઈશું. એક પછી એક બધી ભાખરી આવી રીતે લોટનો આપણે તૈયાર કરી દઈશું. જો અહીંયા જોઈ શકો છો કે ભાખરી સરસ મજાની શેકાઈ રહી છે અને અહીંયા ભાખરી શેકાઈ ગઈ છે એ મેં આવી રીતે કટકા કરીને રાખ્યા છે કે જેથી કરીને ઠંડા થઈ જાય. આ પણ હવે કરી દઈશું બટેકા આવી રીતે. જોઈ શકો છો કે મારો તાપ એકદમ ફાસ્ટ પણ નથી અને ધીમો પણ નથી, મીડિયમ છે. તો આવી રીતે આપણે શેકવાની છે બધી જ. હજી મારે આ એક અને આ બે, એક ત્રણ શેકવાની બાકી છે. જો અહીંયા જોઈ શકો છો કે ભાખરીના મેં આવી રીતે ટુકડા કરી દીધા છે અને એકદમ ઠંડા થઈ ગયા છે અને આ ભાખરીના ટુકડા ઠંડા થઈ રહ્યા છે. ત્યાં સુધી આપણે એને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દઈશું. આ મેં મિક્સર લઈ લીધું છે. જોઈ શકો છો કે આ જારનો ઉપયોગ કર્યો છે મેં. તો ચાલો હવે હું બધાને આની અંદર ગ્રાઇન્ડ કરી દઈશ. જો અહીંયા જોઈ શકો છો કે ગ્રાઇન્ડ થઈ ગયું છે અને સરસ મજાનું ચૂરમું રેડી થઈ ગયું છે. હવે આપણે એની અંદર આ મેં લીધું છે જાયફળ લીધું છે અને ઇલાયચી લીધી છે, એ પણ નાખી દઈશું. અને ગોળને આવી રીતે ચપ્પુ વડે કાપીને કતરણ કરી દીધી છે. જો બહાર જેમી તન્મય આવી ગયો છે અને જો બેસ્ટી પર બેસી ગયો છે. આવીને તરત પૂછો હા મમ્મી લાડ્ડુ બનાવ્યા. જો અહીંયા જોઈ શકો છો કે મેં આવી રીતે બદામના કટકા કરીને પણ નાખ્યા છે. ઇલાયચી પાવડર અને જાયફળ પાવડર પણ નાખી દીધો છે અને સરસ રીતે મિક્સ કરી દઈશું. અહીંયા મેં ઘી મૂકી દીધું છે, બહુ નથી મૂક્યું, 1 ચમચી 1.5 ચમચી જેટલું મૂક્યું છે. અને હવે એની અંદર આપણે ગોળ નાખીને આપણે પાયો તૈયાર કરી દઈશું. બહુ નથી, ખાલી ગોળ ઓગળે એટલું જ કરવાનું છે. જો અહીંયા ગોળ પીગળી રહ્યો છે ધીમે ધીમે. ગોળ તમે તમારી ટેસ્ટ મુજબ લઈ શકો છો. ઘણાને ગોળ ઓછો હોય તે ભાવે ને ઘણાને ગોળ વધારે હોય તે ભાવે. તો તમે તમારી ટેસ્ટ પ્રમાણે ગોળ લેવાનું છે આપણે અહીંયા. અને જો હવે ગોળ ઓગળવાની ચાલુ થઈ ગઈ છે. જો અહીંયા જોઈ શકો છો કે ગોળ સરસ મજાનો ઓગળી ગયો છે. હવે એમાં આપણે આ ચૂરમું છે તે નાખી દઈશું. જો અહીંયા જોઈ શકો છો કે ગોળ સાથે મેં મિક્સ કરી દીધું છે. ઘી ઓછું લાગી રહ્યું છે એટલે હવે હું ઘી ગરમ કરીને નાખીશ. અને આટલું મેં રહેવા દીધું છે કારણ કે મને એવું લાગતું હતું કે વધારે પડી જશે. ગોળની ક્વોન્ટિટી થોડીક ઓછી હતી એવી લાગતી હતી એટલે હવે આપણે ઘી ગરમ કરીને આની અંદર નાખીશું. જો અહીંયા જોઈ શકો છો કે ઘી પણ નાખી દીધું છે અને સરસ મોઇશ્ચરાઇઝર આવી ગયું છે. જોઈ શકો છો. હવે આને આપણે લાડવા વાળી દઈશું. જોઈ શકો છો કે લાડવા સરસ વળાઈ જશે. હવે આને આપણે લાડવા વાળી દઈશું. અહીંયા જોઈ શકો છો કે લાડુ તૈયાર થઈ ગયા છે. ચાલો હવે આપણે ગણપતિ દાદાને ધરાવી દઈશું. અહીંયા જોઈ શકો છો કે આપણે ગણપતિ દાદા ધરાવી દીધા છે. જોઈ શકો છો અહીંયા. અને આ છે આપણા ગણપતિ દાદા. જય ગણેશ, જય ગણેશ. બધાનું ભલું કરજો ગણપતિ દાદા, બધાનું ભલું કરજો. જો અહીંયા જોઈ શકો છો કે રોટલી હવે થઈ ગઈ છે. તો છોકરાઓ જમી લેશે. જો ભગત જો
એ ભગત દેખાય જો ઘરમાં આવી ગયું ભગત. બસ હવે જમી લઈશું. જો હવે રોટલી થઈ ગઈ છે અને જમી પણ લઈશું. તો તમે પણ બધા મારી મેં બનાવી છે એવી રીતે લડ્ડુ બનાવજો. તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે આજની મારો રેસીપી અને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો. તો બસ આજને બ્લોગને અહીંયા જ એન્ડ કરીશું. પછી બીજા હશે તો કરીશું, ભગવાનનું બતાવીશું તમને. તો અહીંયા જૈમિક પણ આવી ગયો છે. જૈમિક તો બસ જો આજનો વિડીયો મારો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઈબ પ્લીઝ, સપોર્ટ માય ચેનલ.